ચીખલી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ચીખલી પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. નેશનલ હાઇવે નંબર 48 પર સેફ્રોન હોટલ સામે એક હ્યુન્ડાઈ વેન્યુ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કારમાંથી કુલ 912 નંગ દારૂની બોટલો અને 3 બિયર મળી કુલ ₹2.59 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. કાર અને મોબાઈલ સહિત કુલ ₹9.79 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કેસમાં ભરૂચ જિલ્લાના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સલમાન શેખ.